નમસ્કાર સાથીઓ, મિત્રો, નવયુવાનો તથા મારા ખાસ લઘુમતી સમાજના વડીલો. હું યાકુબ મુનશી, આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા માઇનોરિટી સેલ પ્રમુખ. આજરોજ હું આપની સમક્ષ મારા એક નાના વિડીયોના માધ્યમથી આપને એક સંદેશ આપવા માટે હાજર થયો છું. તારીખ 7 જાન્યુઆરી ના રોજ ભરૂચ અંકલેશ્વરના નેત્રંગ મુકામે એક જાહેર સભા રાખવામાં આવી છે. આ જાહેર સભા માનનીય શ્રી ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા, એમના સમર્થનમાં, એમના સપોર્ટમાં આ જાહેર સભા રાખવામાં આવી છે. આ જાહેર સભામાં દિલ્હીના સીએમ તથા આમ આદમી પાર્ટીના સંયોજક એવા માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજી તથા પંજાબના સીએમ એવા માનનીય શ્રી ભગવત માનજી આ જાહેર સભામાં પધારી રહેલા છે. તો મિત્રો, નવયુવાનો, આપ સૌ જનતાને હું આપને આ જાહેર સભામાં આવવા માટે આમંત્રિત કરું છું. અને ખાસ મારા માઇનોરિટી સમાજના તમામ નવયુવાનો, તમામ આગેવાનો, તમામ મારા સાથી મિત્રો તથા મારા બીજા સમાજના તમામ લોકોને પણ, તમામ નવયુવાનો, મિત્રો, આગેવાનોને પણ હું આ જાહેર સભામાં આમંત્રિત કરી રહ્યો છું. મિત્રો, આ જાહેર સભા આપણા માનનીય શ્રી ડેડિયાપાડાના ધારાસભ્ય એવા શ્રી ચેતરભાઈ વસાવાના સપોર્ટમાં, એમના સમર્થનમાં આ એક સભા યોજવામાં આવી છે. અને આ જાહેર સભામાં આપ તમામ જનતા, તમામ સમાજના લોકો, ખાસ મારા મુસ્લિમ સમાજના લોકો એક સાથે ભેગા મળી આપણે સૌએ એકતાનો એક દાખલો આપવાનો છે. અને સૌ આપણે ભેગા મળી આ જાહેર સભામાં એકત્રિત થઈ માનનીય શ્રી ચેતરભાઈ વસાવાજીને સપોર્ટ કરીશું. અને આપણા દિલ્હીના સીએમ એવા આમ આદમી પાર્ટીના માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજી તથા માનનીય શ્રી ભગવત માનજીને આપણે આ જાહેર સભામાં સાંભળીશું. આમ આદમી પાર્ટીમાં માઇનોરિટી વિંગ ખૂબ પૂરજોશમાં કામ કરી રહેલી છે. આ ગુજરાતની તમામ માઇનોરિટી વિંગ આપણા આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ અને એમની ટીમના નેતૃત્વમાં, એમના માર્ગદર્શન હેઠળ તમામ માઇનોરિટી વિંગ કામ કરી રહેલી છે. અને અમારા પ્રદેશ પ્રમુખ માનનીય શ્રી અમજદ ખાને અમને ખૂબ સારું માર્ગદર્શન આપી રહેલા છે. અને અમને આહ્વાન કરેલું છે કે આ જાહેર સભામાં બની શકે એટલી મોટી સંખ્યામાં નેત્રંગ મુકામે સવારના 11 કલાકે આપ સૌએ પધારવાનું છે. અને
આપણે એકતાનો સંદેશ આપવાનો છે અને આવનાર લોકસભાની આપણે લોકસભાના ઇલેક્શનમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર એવા માનનીય શ્રી ચેતરભાઈ વસાવાને 2024 લોકસભાની ચૂંટણીમાં જંગી બહુમતે આપણે સૌએ જીતાડવાના છે. મિત્રો,